ગામડે આવવાનું રીઝન એ છે કે જઈ ગયા છે પ્રયાગરાજ. નથી મમ્મી, બીજી કોક છે એવડો. અહીંયા ચણાના ઓરા બનાવ્યા. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? આશા કરું બધા મજામાં જ હશો. તો જો હું આવી ગઈ છું ગામડે, અને ગામડે આવવાનું રીઝન એ છે કે જઈ ગયા છે પ્રયાગરાજ કુંભ મેળામાં. તો હું આવી ગઈ છું ગામડે. અમે મારા મામાના છોકરાના મેરેજ હતા એટલે. તો આજે છે સગાઈ, અને આજે જ આવી છું ને જો સગાઈમાં ડાયરેક્ટ પહોંચી ગયું. અને મેરેજ છે 24-25ના. તો જો મામાના છોકરાના મેરેજ હોય તો ફૂલ મોજ જ હોય. મામામાં હોય તો મામા પરિવારમાં, અને બધા ભેગા થાય મજા આવે. મામા માસીયું ને મામીયું ને બધા મામા ફઈના ભાઈ બહેન ને. સારું, ચાલો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. જો આમાં રંસાબેનનો બાબુ કેટલો મોટો થઈ ગયો. અત્યારે તો રડવા લાગ્યો. વિડીયો ઉતારવાનું શરૂ કર્યો ને ત્યાં તો ઈ નથી મમ્મી, બીજી કોક છે. જોઈએ એવડો બોલ જો બોલ બોલે આગળ ના જો સગાઈનું કામ પતી ગયું છે ને અમે લોકો અહીંયા આટા મારીએ છીએ કેમ કે કંટાળો આવે છે અને બહુ ભૂખ લાગી, કેમ કે કાલ સાંજનું મેં કાંઈ ખાધું જ નથી. અને ફોટા પાડીએ ને જો આ આહિર સમાજની ભીંડાવાડી છે. ભીંડા જાન લઈને અમે આવવાના છીએ. અને આ આહિર સમાજ છે ભીંડાની. ગ્રાઉન્ડમાં મારી બહેનો ઊભેલી હતી. સોરી, પહેલાં તો મારા ભાભી છે, મારા મામાના છોકરાની વાઈફ નીતિનભાઈની. અહીંયા જો અમે લોકો ફોટા પાડવા આવ્યા છીએ બગીચામાં. અંદરથી કંઈક આવો મસ્ત છે. અમાર ભાઈને જો પાઈટે બેહાડ્યા, એવું કહેવાય, પાઈટે બેહાડ્યા. જો સગાઈ પતાવીને ડાયરેક્ટ ઘરે આવ્યા ત્યાં થોડીક વારમાં અમારા ભાઈનું લગ્ન આવી ગયું. અને બહુ મજા આવી સગાઈમાં પણ. અને લગ્ન આવી પણ ગયું, વધાવી પણ લીધું. અને જો હવે શું કરું કંઈ ખબર નથી પડતી. બધા રોકાવાનો પણ બહુ ફોર્સ કરે છે અને મારે ઘરે પણ જવાનું છે. હવે શું કરું જોવાય મને છે, કેમ કે બધા એકસાથે ભેગા થાય એટલે. બાકી જો હવે અહીંયા જો અમારે રૂમ ડેકોરેશન કરે છે.
થોડા લઈ લઈને એમ થાય છે હમણાં મારી દેશે આપણને. અહીંયા જો અમારે રસોડું થાય છે, રસોઈની તૈયારી. મસ્ત જમવાનું બને છે, કઢી ને ખીચડી ને રોટલા ને. આમાં શિલ્પાબેન કઢી બનાવે છે, ખીચડી બનાવી નાખી. જો અમે લોકોએ અહીંયા ચણાના ઓરા બનાવ્યા. અમારા ઘરના ચણા છે તો ખાવા તો પડે ને. જો એકદમ નેચરલી.